જાઓ અત્યારમાં બેઠા છે ટ્રેનની વાટે, પણ હજી બાંદ્રા આવી છે આ બાજુથી, પછી આવશે અમારી ગાડી સુરેન્દ્રનગર વાળી. જો વિધિને પપ્પા સીડી ઉપર ચડવા લઈ ગયા હતા, પાછી આવે દોડા દોડ. હા, ક્યાં ગયા હતા? લીપમાં ગયા હતા. ત્યાં ક્યાં લીપ હતી? મજા આવી હતી તને? બહુ મજા આવી હતી. લીપ હતી. ટ્રેન આવી હતી હમણાં એક આવી હતી. આપણી નહોતી આવી. લાંબી લાંબી. હવે આપણી આવશે હમણાં. હાલીને જાવી સવી કૂણો વયો ગયો. પપ્પા લેવા આવ્યા હતા ત્રણેયને, પણ બધા નહોતા હમણાં એમ, એટલે પછી અમે કીધું હવે અમે બે હાલીને આવશું અને કૂણાને લેતા જાઓ. આ મજા આવે છે અત્યારમાં કે તડકો લાગે છે? પછી તડકો થશે એમ. મસ્ત વાતાવરણ છે અત્યારમાં, વાદળા ને તડકો ને એવું. થોડુંક આખું છે. હવે પોપવા આવ્યા વાડીએ દેખાય. જો પોગી ગયા છે હવે વાડીએ. તાર ફેન્સિંગ જે કરી છે કાલે જ તે. જો આ અમારી વાડી છે. પહેલાં અમે અહીંયા જ વયા જતા, હવે ઠેઠ ફરવા જવું પડે અમારે. જો આમ છે અહીંયા અમારે આજે કામ કરવાનું બધું સોંપવાનું છે, મરચી ને એવું બધું, ટમેટી. વાડીમાં જો પોગી ગયા છે એવી સોંપવા. ગુણોની કરે છે હવે ધોરિયો ને એવું. હું રાહુલ કરું છું કામ. જો બે ધોરિયાનું કામ શરૂ કર્યું છે. ગુણા પાસે શીખે છે રાહુલ, એને આવડતું નથી કાંઈ. શીખે છે, આજ ખેડૂ બન્યા છે જોવો ને. હું ને મમ્મી અહીંયા મરચી ને એવું સોંપવા આવ્યા છે. કપાસિયા ઉગી ગયા છે. જો આજે મેં ગામડે આવ્યા છીએ તુર સોંપવા. જો કાજલ તુર સોંપે છે, રાહુલ સોંપે છે, આ બાજુ કૂણો સોંપે છે. કૂણા શું કરે છો? જો કૂણો કહે છે કે હાલો બધા તુર સોંપવા. બાકાજી કી બોલે છે તુર સોંપાઈ ની. કાજલ તું ખરખી સોંપજે, ડૂલ ન પડવો પડે એક કઈ. મારે રાહુલભાઈ જો મોટા ખેડૂ બન્યા છે. હવે ફેંટો બેટો વાળી લીધો છે. જો કેવો એસીમાં સોંપે છે. જો એસી નો પવન આવે છે અમારે. હા, રોજ ઓફિસે એસી નો પવન ખાય તો અહીંયા જુઓ તડકાનો પવન ખાય છે. તો એસી જેવું લાગે છે. સવારમાં બધા સરિયા પાયા, બપોર પછી તુર સોંપી છે. આ બાજુ કપાસ સોંપ્યો છે, ઉગી ગયો છે. આજે બધા ટ્રેનમાં આવ્યા છે ગામડે. કાકોણે અમે ટ્રેનમાં જ જવાનું છે. જો અમે હવે ઘરે જવાના છીએ. હાંજ પડી ગઈ. આ બધા વાડી છે ભેંસું. એ અમારા દેરની નેની છે.
દીદી બેન ગાયું ફેરવે છે અહીંયા ઢોર બાંધે છે સાણ બધું અહીં નાખે ઢોરનું આ બધી ભેંસ છે અને હું કહેતી હતી ને તમને મારું ઘર બતાવીશ આ ઘર શું કરે છો કરીણા ફેરવતા આવડે છે તને તો શીખી જાય છે પણ એ અંશ હાંટિયું લેશે પણ દેખાય નહીં તમને વર્ષે બધા વિધિન દાદા તો એ વાડીમાંથી આવ્યા જવાનું છે ટ્રેનનો ટાઈમ થઈ ગયો આ બધા ઢોર છે અહીંથી ઠેઠથી અહીંયા બધી તમને સામે દેખાય તો અમને ઠેઠ બાંધ્યા છે જે ઓડીને વાહી છે આ બધી છે ફેરવે છે અમારું ઘર છે ને પડી ગયું છે જો આ બધું આવી રીતનું કંઈક છે હા પડી જ ગયું છે ને આવું આ રસોડું પડી ગયું જો તો હા પેરપાટ અલગ છે આ તું જે કે એમ જો કાજલ આવીને હાથ પગ ધોવા મળી પૂણો બધાય વિધિ વાડી નહોતી હવારની એકલી રમતી હતી ઓલા ઘરે અત્યારે આવી અમારી પાસે આવી તો કરીને આંટી પાસે રમી હતી હા રાહુલભાઈ વાડીમાં આવીને ચપ્પલમાં કાંટા ગરી ગયા પંચર પડી ગયું ચપ્પલ આ બધું જો આવું એમ રસોડું બનાવ્યું છે અહીંયા આ બધું એમ ઘરેથી લાવ્યા થોડોક સામાન લાવ્યા ખાલી રાંધવા પૂરતો એટલો અને જો ઘરે જ આવી છે બધા પાછા સણોસરા સ્ટેશનમાં આવી ગયા છે એવી હજી ટ્રેન આવે છે વિધિબેન જો દોડા આવ્યા બેઠા છે એ બધા વાટે ટ્રેન આવે છે ને ઘરે જવાનું છે કે રોકાવું છે આજ વાડીએ ગયા હતા ખાઈ ગયા હતા પછી તૈયાર ઢોસો લઈ આવ્યા જો બધા હાટું 9 વાગ્યે ઘરે પહોંચ્યા પછી ઢોસો તૈયાર લઈ આવ્યા હવે જમવા બેઠા બહુ ભૂખ લાગી છે ને કોણાને થકવાડી દીધા રાહુલ ને બે ને છે ને ધોરીઓ કરાવી ઋતિકભાઈ ફાવી ગયા ને રજા નહોતી હા કાલે ચાલુ છે તહેવાર આવે છે એટલે રાહુલ ને 2 રજા આવી છે ને ઈરાન ટોક થઈ ગયો છે એટલે આજનો બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. હર હર મહાદેવ, જય માતાજી.